હાલ રાજકોટથી ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। રાજકોટના રોણકી 80 ફૂટ રોડ પર આસ્થા સંગ્રીલામાં રહેતા અને ઘર નજીક ક્લિનિક ધરાવતા ડોક્ટર ધવલ પ્રવીણભાઈ મોલિયા અને આરએમસી ચોકમાં બાલાજી હોસ્પિટલમાં ફરજ બજાવતી તેમની પત્ની ડોક્ટર એન્જલ ગત તારીખ 19ના રોજ રસ્તા સોનાના જે સસ્તા દાગીનાની લાલચમાં ₹5 લાખ ગુમાવ્યા હતા। આ ઘટનામાં 2 દિવસ બાદ ડોક્ટર એન્જલે પોતે ત્યાં ફરજ બજાવતી હતી ત્યાં હોસ્પિટલમાં એનેસ્થેસિયાનો ઓવરડોઝ લઈ લીધો હતો, જેને કારણે ગત તારીખ 24ના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું। અને આ ગંભીર અને ચોંકાવનારી ઘટના બાદ ગાંધીગ્રામ પોલીસે તબીબ દંપતી સાથે છેતરપિંડી કરનાર મહિલા સહિતની ટોળકી સામે ફરિયાદ નોંધી હતી। ત્યારબાદ આ ગેંગના 4 સભ્યોને પોલીસે ઝડપી લીધા હતા અને એ ડિવિઝન પોલીસે અકસ્માતને મોતની નોંધ કરી તપાસ કરી હતી। આ તપાસ કરનાર પીએસઆઈ વડનગરાએ જણાવ્યું છે કે પરિવારજનોએ ડોક્ટર એન્જલે છેતરપિંડીનો ભોગ બનતા આ પગલું ભર્યું હતું અને તેવું સામે આવ્યું છે। વધુમાં પરિવારજનોએ કહ્યું હતું કે પોતાના પગારના અને પતિની કમાણીના પૈસા જતા રહેતા ગમગીન બની ગયા હતા, જેને કારણે આખરે આ અંતિમ પગલું ભરી લીધું હતું। સોનાના જે દાગીના જોઈતા હોય તો આવીને લઈ જજો। ગઈકાલે રાત્રે તેના પતિ ડોક્ટર ધવલે ગાંધીગ્રામ પોલીસમાં રસ્તા અને સસ્તા સોનાના જે દાગીનાના નામે તેમની સાથે ₹5 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે ગત તારીખ 15ના રોજ રમેશ નામનો દર્દી તેમની પાસે આવ્યો હતો અને તેણે આ છેતરપિંડી આચરી હતી અને તેને તાવ અને કમરના દુખાવાની ફરિયાદ દવા આપી હતી અને વાતચીત દરમિયાન તેણે એક સાંધીનો ચીક્કો બતાવ્યો અને કહ્યું કે અમે ગોંડલ ચોકડી પાસે સાઇટ પર રહીએ છીએ। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।